ઓબ્વિયસલી ડર તો લાગે જ ને. હવે તો મારો તો આ મેરેજ ઉપરથી બધેથી વિશ્વાસ ઉઠી ગયો. હાવ કેમ એવું? હવે આ બધું જે બધા બનવા બધા સામે આવી રહ્યા છે ને આવું બધું થઈ રહ્યું છે, એટલે અત્યારે કોની સાથે રહેવું કોની સાથે ન રહેવું એ તો અત્યારે બહુ જોઈ વિચારીને બધું વિચાર કરવો જોઈએ. કે છોકરીઓ પ્રેમ જાળમાં કે આ રીતે ફસાઈ અને ભરણ પોષણના નામે એક લૂંટ ચલાવી રહ્યું એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. તો અમારે પણ ભવિષ્યમાં કે આગળ જતા લગ્ન કરવા હોય તો આ બાબત એકદમ વિચારવા જેવી બની ગઈ છે. પહેલાંના સમયમાં શું હતું કે આટલું બધું વિચારવામાં ના આવતા અને નીતિવાળા માણસો હતા, પરંતુ અત્યારના સમયમાં આધુનિક જેનું ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ માણસ વધુને વધુ વિકૃત બની રહ્યો છે. હું તો એવું જ માનું કે છોકરીઓ જોડે ફ્રેન્ડશિપ જ ના કરાય, બોયઝ જોડે જ વધારે. કારણ કે છોકરાઓ કોઈ બી રીતે કામમાં આવે, અડધી રાતે બી કામમાં આવે, છોકરીઓને ક્યાં અડધી રાતે આપણે કેવું શોધવાના. એ રીતે હું તો માનું ત્યાં છોકરાઓની ફ્રેન્ડશિપ વધારે કરાય. આ જમાનામાં છોકરીઓ પર ટ્રસ્ટ ના કરાય. એક તરફ દિવસે ને દિવસે એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જે પ્રેમિકા હોય કે પત્ની હોય તે પોતાના પતિ અથવા પ્રેમીને મારી નાખતી હોય છે અથવા તો તેને ફેંકી દેતી હોય છે. ત્યારે અમદાવાદીઓના જે સ્ટુડન્ટ્સ છે, જે છોકરાઓ છે, તેમનો શું મિજાજ છે તે આજે જાણવાની કોશિશ કરીશું. કારણ કે આજની જો વાત કરવામાં આવે તો TV30ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે આજે વાત કરીશું કે અમદાવાદના છોકરાઓ આ બાબતે શું કહી રહ્યા છે. સૌથી પહેલાં તો હું વાત કરીશ કે જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે છોકરીઓ પહેલાં ફરવા લઈ જાય પછી આ રીતે મારી નાખે, શું કહે છે એના માટે? જી, હમણાં જોયું કે વર્તમાનનો જ મુદ્દો છે જેમ કે કેતન અને સિયાવાળો. તો આવી રીતે વર્તમાન સમયની અંદર ઘણા બધા આવા કિસ્સાઓની સંખ્યા વધી રહી છે. તો આમાં એવું દેખાઈ રહ્યું છે કે છોકરીઓ પ્રેમ જાળમાં કે આ રીતે ફસાઈ અને ભરણ પોષણના નામે એક લૂંટ ચલાવી રહ્યું એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. તો અમારે પણ ભવિષ્યમાં કે આગળ જતા લગ્ન કરવા હોય તો આ બાબત એકદમ વિચારવા જેવી બની ગઈ છે. પહેલાંના સમયમાં શું હતું કે આટલું બધું વિચારવામાં ના આવતા અને નીતિવાળા માણસો હતા, પરંતુ અત્યારના સમયમાં આધુનિક જેનું ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ માણસ વધુને વધુ વિકૃત બની રહ્યો છે. જેમ આ સિયા અને કેતન અને ચેતનવાળો જે કિસ્સો છે આ બાબત ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લગ્ન કરવાથી બધા જ લોકો, સામાન્ય રીતે બધા જ લોકો ડરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આવી રીતે માણસોની અંદર ડર ઉત્પન્ન થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ બધું વધી રહ્યું છે કારણ કે સોશિયલ મીડિયા એક આનું પણ એક માધ્યમ છે કે પહેલાં લોકોને ફસાવે છે અને પછી આવું કંઈ કરે. તો તમને ડર લાગે છે ખરો મેરેજ કરવામાં? શું લાગી રહ્યું છે તમને? શ્યોરલી મને ડર લાગે જ છે, કેમ કે કેટલાક ટૂંક સમયથી એક પછી એક આવો કિસ્સા આવતા રહે છે. જેમ કે આ કેતન અને સિયાનો જે મુદ્દો હતો એમાં પહાડ ઉપરથી ફેંકી દીધા, એના પહેલાં કોઈ ડ્રમમાં પૂરીને મારી કાઢે છે યા ફિર કોઈ કેરોસીન નાખીને સળગાવી દે. આવા ઘણા મુદ્દાઓ છે. તેના લીધે આજકાલ યુવાનોમાં બહુ જ પ્રેશર આવી રહ્યું છે અને એ લોકો કોઈ ગર્લ્સ જોડે યા ફિર ક્યાં બહાર જવા માટે બી એકવાર વિચારવું પડે છે, ડરે છે. બરાબર? અને મારું કહેવું તો એમ છે કે ક્યાંક ને ક્યાંક મને એવું બી લાગે છે કે આ યુનિવર્સલ જે ચક્કર હોય એ ફરીને પાછું આવતું એવું લાગે છે કે પહેલાંના જમાનામાં બોયઝ હતા યા ફિર જે બી જેન્ટ્સ હતા એ ગર્લ્સ ઉપર બહુ ટોર્ચર કરતા હતા આ તે. તો મે બી એવું હોઈ શકે કે એ ફરીને પાછું આવતું હોય કે એ લોકો આ રીતનું કરતા હોય. અને બીજો મુદ્દો એવું બી છે કે આપણે બોયઝે વધારે ધ્યાન રાખવું જોઈએ. એના ઉપરથી કહી શકાય કે बहुत विश्वास पड़े तो ही भगाना रांझे क्योंकि कटघरे में भी हीर बदल सकती है. અચ્છા, તો એવું લાગે કે લગ્ન કરીને કદાચ તમને કોઈ એવું કહે કે આપણે જઈએ પહાડ પર ફરવા માટે, તમે જશો? ઓફકોર્સ, જો મને વિશ્વાસ હશે તો હું ઓફકોર્સ જઈશ. બીજા પણ કેટલાક સ્ટુડન્ટ્સ છે એમને પણ પૂછીશું કે તેઓનું શું માનવું છે, કારણ કે ડર લાગી રહ્યો છે છોકરાઓને. તમે શું કહેશો? કારણ કે જો વાત કરીએ હિલ સ્ટેશન પર ફરવા જવાની, તો તમે હિલ સ્ટેશન પર જશો? આવા કોઈ કિસ્સાઓ બને છે પછી? ના, આપણે તો આ વાર્તા ઉપરથી તો એવું જ લાગે કે છોકરીઓથી દૂર રહેવું સારું. એ બાબતે તો દૂર જ છોકરી આમ ઓલું જ ના થાય. આમ વિશ્વાસની વાત જ નહીં, છોકરીઓથી દૂર જ રહેવું સારું. ભાઈબંધો સારા, આવા ભાઈઓ મળ્યા બી છોકરીઓની ક્યાં જરૂર હોય? તમે શું કહેશો? કારણ કે જો હિલ સ્ટેશન પર તમને ફરવા જવાનું કે આપણે હિલ સ્ટેશન પર જઈએ અથવા તો એમ કે આપણે લગ્ન કરીને ફરીશું, કે તમને એવી ડર લાગે છે ખરો કે આવું કંઈક થઈ ગયું તો? ઓબ્વિયસલી ડર તો લાગે જ ને. હવે તો મારો તો આ મેરેજ ઉપરથી બધેથી વિશ્વાસ ઉઠી ગયો. હાવ રૂકો જરા. કેમ એવું? હવે આ બધું જે બધા બનવા બધા સામે આવી રહ્યા છે ને આવું બધું થઈ રહ્યું છે, એટલે અત્યારે કોની સાથે રહેવું કોની સાથે ન રહેવું એ તો અત્યારે બહુ જોઈ વિચારીને બધું વિચાર કરવો જોઈએ. બીજા પણ કેટલાક સ્ટુડન્ટ્સ છે, બીજા પણ કેટલાક યંગસ્ટર્સ છે. તમને હું પૂછીશ કે આ જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે ડ્રમમાં ભરી દે અથવા તો પહાડ પરથી ફેંકી દે, શું લાગે છે તમને?
આજે આપણે જોઈ શકીએ છીએ કે આવા નવા ઇવેન્ટ્સ જે ઘટનાઓ હોય છે બનતી હોય છે, નવું આવું બધું આવતું હોય છે એ જોઈને આજે એવું લાગે છે કે આજે ગર્લ્સ નહીં બોયઝને બી ધ્યાન રાખવાની જરૂર છે. બોયઝ બી અત્યારે સેફ નથી, આ ટાઈમ એવો છે. એટલે અત્યારે બધા યંગસ્ટર્સને બી એ બીક છે લગ્ન કરવાની ગર્લ્સ માટેની, એટલે એમને બીક છે બોયઝમાં બી અત્યારે, એટલે એમને બી ધ્યાન રાખવું જોઈએ. અચ્છા, આટલું બધું ભણીને બી પણ છેલ્લે છોકરીઓ તો આવું જ કરે. એટલે છોકરીઓને એકચ્યુઅલી આમ જોવા જઈએ તો શું આમ જોતા હોય, કે ભણતર જોતા હોય, પૈસા જોતા હોય, શું જોતા હોય? એવું ગર્લ્સમાં તો એવું નથી. ઇમ્પોર્ટન્ટ છે, સ્ટડીઝ ઇમ્પોર્ટન્ટ છે, એવું નથી. ભણતર આજના ટાઈમમાં ઇમ્પોર્ટન્ટ છે. એ પૈસા કે કોઈ મેટર નથી કરતું. એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. અચ્છા, તમને આમ એવું કે ભાઈ મેરેજ કરવાના છે, હિલ સ્ટેશન ફરવા જવાનું, તો તમે જાઓ? હા જશું હિલ સ્ટેશન, પણ થોડુંક ધ્યાન રાખશું, સાપ નહીં જોઈએ. બીજા બી કેટલાક સ્ટુડન્ટ છે તેમને પૂછીશું. ખાસ વાત કરીએ તો જે રીતે હવે આ માહોલ બની રહ્યા છે કે ભાઈ છોકરીઓ આવું કરે છે તેવું, તો એના માટે તમને શું લાગી રહ્યું છે? કારણ કે લગ્ન કરવા એ તો દરેક છોકરાનો હક છે, પણ આવું કંઈ થાય તો તમે શું લાગી રહ્યું? બીક લાગે છે ખરી? બીક લાગે જ ને. અને હું તો એવું જ માનું કે છોકરીઓ જોડે ફ્રેન્ડશિપ જ ના કરાય, બોયઝ જોડે જ વધારે. કારણ કે છોકરાઓ કોઈ બી રીતે કામમાં આવે, અડધી રાતે બી કામમાં આવે, છોકરીઓને ક્યાં અડધી રાતે આપણે કેવું શોધવાના. એ રીતે હું તો માનું ત્યાં સુધી છોકરાઓની ફ્રેન્ડશિપ વધારે કરાય આ જમાનામાં, છોકરીઓ પર ટ્રસ્ટ ના કરાય.